કોઈને નડીએ નહીં એ ભજન છે, કોઈના વિશે ખરાબ ન બોલીએ આ પણ એક ભજન છે. પેલો શું કરે છે ને પેલી શું કરે છે એ ધ્યાન ન રાખીએ એ ભજન છે સાહેબ. જેને જીવનમાં હળવાશથી જીવન જીવવું હોય એ કડવાશ છોડી દે સાહેબ. હળવા થવા માટેનું એક લક્ષણ કડવાશ છોડવી પડશે. એટલે બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનું સુલભ ન સોય. સત્સંગ વધે, ભજન પાકે, કોઈ ઈષ્ટની કૃપા થઈ જાય ત્યારે જીવનમાં વિવેક આવે છે સાહેબ. આડા આવડી દોડ કલિકાલ છે, છેતરાઈ જશો કાકો. બહુ દોડા દોડી ન કરવી સાહેબ. પેલો ચમત્કાર થાય ને ત્યાં જવું, પેલો ચમત્કાર થાય છે ને ત્યાં જવું, એવું બધું કરવાની જરૂર નથી સાહેબ. ધૂણી વાળાને ત્યાં પહોંચી જાઓ. ધૂણી રે ધખાવી વેલી. બાપુની ધૂણી છે સાહેબ. આપણી સૌરાષ્ટ્રની ધરાના પાવન સંતોની ધૂણીનો પ્રતાપ જુઓ. કેટલા માણસો આવે છે, કેટલા જમે, કઈ આંકડાઓ જ નથી સાહેબ. હું કાલે આયોજકને પૂછતો હતો કે રસોડામાં કેમનું થાય, એને કીધું બાપુ કઈ સરવાળા મળતા જ નથી. આપણે ઘરે 4 જણા હોય ને ત્યારે આમ તકલીફ થાય છે સાહેબ. સાંજે બનાવજો ખીચડી, ખબર પડે. 3 વાર મનમાં શંકા આવશે કે આ થશે કેમ. દરરોજ બનાવતા હોય તોય લોટ બાંધીએ ને ત્યારે ચિંતા હોય કે આ 5 જણાને આ થઈ રહેશે કે કેમ. શાક સમારતા હોય ને ત્યારે આમ ચિંતા થાય કે એક બટેકું વધારે નાખી દઉં કે આ ખૂટે નહીં. ધૂણી છે સાહેબ, ખબર નહીં કયો ધુમાડો છે કે હાલે હરિહર સાહેબ. લખના રે